દર્શક મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગ્રાહકોને ડિલિવરી કરવાના બોટલોમાંથી થોડો ગેસ કાઢીને ખાલી બોટલોમાં ભરાતો હોવાનું બહાર આવ્યું। પૂરી કિંમત ચૂકવીને ગેસ સિલિન્ડર લેતા ગ્રાહકોને આ રીતે ઓછો ગેસ મળતો હોવાની ચર્ચા ઉઠવા પામી છે। ભરૂચ એસઓજીની ટીમે ભરૂચના ઉમરાજ ગામની સીમા ઉમરાજથી ચાવજના રોડ ઉપર એક પિકઅપ વાનમાં ગેસના ભરેલા બોટલોમાંથી ખાલી બોટલોમાં ગેસ રિફિલિંગ કરવાના ગુના હેઠળ 2 ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા। ભરૂચ એસઓજી પીઆઈ એ ચૌધરી અને પીએસઆઈ એમ વાઢેર ટીમ સાથે ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ઉમરાજ ગામની સીમા ઉમરાજથી ચાવજ જતા રોડ પર એક બોલેરો પિકઅપ ગાડીમાં ગેસના બોટલોમાં ગેસ રિફિલિંગ કરવામાં આવે છે। એસઓજીની ટીમે મળેલ બાતમી મુજબ સ્થળે જઈને રેડ કરતા સદર પિકઅપ વાનમાં રાખેલ 14 કિલો ગેસ ભરેલા 18 બોટલોમાંથી થોડો ગેસ કાઢીને અને ખાલી 3 બોટલોમાં ભરવાનું હોવાનું જણાયું હતું અને પોલીસે ઘટના સ્થળે હાજર રહેલ 2 ઈસમો પ્રકાશચંદ્ર બીરુરામ બિશ્નોઈ હાલ રહેઠાણ ચાવજ જિલ્લા ભરૂચ અને મૂળ રહેઠાણ રાજસ્થાનના તથા સુભાષ રામુભાઈ સિંગડ હાલ રહેઠાણ ચાવજ અને મૂળ રહેઠાણ રાજસ્થાનને પિકઅપ ગાડી રાંધણ ગેસની ખાલી બોટલ નંગ 3 ગેસના ભરેલ બોટલ નંગ 18 વજન કાંટો ગેસ રિફિલિંગ પાઇપ મળી કુલ રૂપિયા 2,16,680ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને ભરૂચ શહેરી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો। વધુમાં મળતી વિગતો અનુસાર ગેસ એજન્સીમાંથી ગ્રાહકોને ફાળવવામાં આવેલ બોટલોની ડિલિવરી કરવાની કામગીરી દરમિયાન ગેસના ભરેલા બોટલોમાંથી થોડો ગેસ કાઢી લઈને ખાલી બોટલોમાં ભરીને તે બીજાને વેચી દેવા માટે આવું અનધિકૃત રીતે અને જોખમી ગેસ રિફિલિંગ કરવામાં આવતું હોવાનું પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું। ઉલ્લેખનીય છે કે એક બોટલમાં 14 કિલો ગેસ હોય આવી 18 બોટલોમાંથી થોડો ગેસ રિફિલિંગ પ્રવૃત્તિ દ્વારા કાઢી લઈને અને ખાલી 3 બોટલોમાં ભરવામાં આવતા જે ગ્રાહકોને ગેસ બોટલની ડિલિવરી કરવાની હોય તેમને દેખીતી રીતે પૂરી કિંમત ચૂકવવા છતાં ઓછો ગેસ મળેલ હોવાનું ગ્રાહકોએ ચોખ્ખું નુકસાન ભોગવવું પડતું હોવાનું બહાર આવ્યું હતું। રિપોર્ટર અબ્દુલ રઉફ ખત્રી, ન્યૂઝ 7 ઇન્ડિયા, ઉમલ્લા।